નારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 1 ઓક્ટોબર 2024. આપણે આ વડતાલનું બીજું વચનામૃત જોઈ રહ્યા છે. આ વચનામૃતમાં આપણે કાલે જોયું કે ભાઈ સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર ભગવાનના સ્વરૂપનું વર્ણન કેવી રીતે કરે છે. સામાન્ય રીતે પ્રત્યક્ષ પ્રમાણ, પછી બીજું આવે અનુમાન પ્રમાણ અને ત્રીજું આવે શાબ્દ પ્રમાણ. આ ત્રણને મુખ્ય પ્રમાણ તરીકે સ્વીકારેલા છે. એમાં સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્રમાં અનુમાન પ્રમાણે કરીને પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરેલું છે. પણ પછી પંચરાત્ર તંત્ર જે છે એમાં ભગવાન વાસુદેવે પ્રત્યક્ષ એ ભગવાન જે છે એનું કેવું વર્ણન છે તે અક્ષરધામમાંથી બધી ચર્ચા કરેલી છે. એટલે પંચરાત્રમાં ભગવાનનું શાબ્દ પ્રમાણ પણ તમે કહી શકો છો, કારણ કે શાસ્ત્રમાં છે ને. એટલે ભગવાન વાસુદેવે પોતે કહ્યું છે કે ભાઈ આવું વર્ણન છે. પ્રત્યક્ષ તો આપણે જે દર્શન કરી રહેલા એ છે. નર રૂપે જ્યારે નારાયણના અવતાર થાય તે પણ ત્યારે પ્રત્યક્ષ આપણે દ્રષ્ટિગોચર હોય, કારણ કે આપણી નજર સમક્ષ આપણે 200 વર્ષ મોડા પડી ગયા. બાકી આપણે પ્રત્યક્ષ વાસુદેવ અલ્લાહ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરતે. સમજો, 5552 વર્ષ પહેલાં આવ્યા હતા તો શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરતે. સમજો, આપણે થોડાક લેટ છે, બરાબર. એટલે તે ના, એટલે એવું કંઈ જરૂરી નથી કે આપણે બીજી યોનિમાં પણ હોઈએ એટલે ખબર નહીં હોય ને. કંઈક સત્સંગને રિલેટેડ કંઈક સુકૃત કરેલું હોય એટલે સત્સંગમાં આવી જઈએ એમ, બરાબર. પ્રત્યક્ષ ભગવાનનો તો એવો મેળ નહીં પડ્યો હોય, કારણ કે પ્રત્યક્ષ ભગવાન જોડે જો મેળ પડ્યો હોય તો આપણે પાછા આવીએ જ નહીં ને. સમજો, બરાબર. એ વાત પણ એટલી સાચી જ છે ને. એટલે એ વાતને ભૂલીએ અત્યારે. હવે આગળ વધીએ, કારણ કે શાસ્ત્રો આપણે એવું કહે છે કે પૂર્વજન્મનું અને પૂર્વાશ્રમનું બહુ યાદ ન કરવું. દર્શન થયા પણ નિશ્ચય ના થયો તો કલ્યાણ ના થાય. હવે એ બધું બહુ શક્યતાઓ બધી બહુ કેવી છે ખબર? તમે બધી જે વાત કરો છો બધી શક્યતાઓ બહુ ઓછી છે. મહાભારતના યુદ્ધને વિશે ભગવાન શ્રી કૃષ્ણની દૂર બધા કેટલા બધા મરી ગયેલા. સમજો, હવે જે શ્રી કૃષ્ણને જોતા જોતા મરી ગયેલા સામે, એ તો બધાના મોક્ષ થઈ ગયા. રામાયણમાં પણ જે રાક્ષસો હતા બધા રામચંદ્ર ભગવાનની સામે મરી ગયા. જે રામચંદ્ર ભગવાને માર્યા એ બધાના મોક્ષ થઈ ગયા, પણ બધા ઈતર ગીતર મર્યા તે બધા પાછા આવ્યા ને. એટલે આપણે પણ કશે ને કશે ઈતર ગીતર હોઈશું એમ. ભગવાનની નજીક હોય અને ભગવાનને જાણી જઈએ તો પછી તો કામ થઈ જાય. હા, એ લખેલું છે લોયાના 7મા વચનામૃતમાં કે ભાઈ એ કેવી રીતે ભગવાનના દર્શન કરવાનું પણ એટલું જ પુણ્ય છે કે એટલું જ એમ કહે કે જેટલું એમ કહે જોવાનું છે કે એટલું એમ કહે દર્શન કરવાનું એટલું એમ કહે સ્પર્શનું, શબ્દ સ્પર્શ બધાનું છે એ પ્રમાણે જ્ઞાનની વાત કરેલી છે. પણ હવે જ્યારે ભગવાન પ્રત્યક્ષ હાજર હોય, સમજો, ત્યારે તમે એકવાર મળો તો પછી કે એને એકવાર મળીને થોડા ચાલ્યા આવો. આ કંઈ થાંભલો થોડો જ કામ મળીને ચાલ્યા આવ્યા. તમને એનું મહાત્મ્ય જાણો તો પછી તમે વારે વારે મળવા જાઓ ને. હવે દાખલા તરીકે અત્યારે તમે આ ભગવાનને ઓળખો તો રોજ નથી આવતા, તો ત્યારે ભગવાનને ઓળખતા હોય તો રોજ આવીએ નહીં. એટલે આવા બધા ઘણા બધા સવાલ છે કે જે સવાલના કોઈ જવાબ નથી. એટલે જનક રાજાની જેમ નારદજી અને જનકજીના સંવાદમાં આ વસ્તુ લખાયેલી છે. જનકજી એના પૂર્વજન્મનું જાણવા માંગતા હતા. એમની પત્ની એમને બહુ હિત કરતી હતી, એટલે બરાબર કે મારી પત્ની મારો બહુ ખ્યાલ રાખે છે અને મારી પત્ની મારી બધી જેટલી પણ પૂજા વિધિ જે કંઈ છે એમાં મારી બધી સામગ્રી મારા કયા પહેલાં બધી તૈયાર કરી નાખે છે. તો મારે એ જાણવું છે મારો પૂર્વજન્મનો એની જોડે સંબંધ શું છે. તો નારદજીએ બહુ ના પાડી કે એમાં જાણવામાં બહુ પૂર્વજન્મનું મજા નથી. પછી જનકજીએ બહુ જીદ કરી તો કહ્યું કે પૂર્વજન્મમાં તમારા માતાજી હતા. તો જનકને પછી બહુ દુઃખ લાગ્યું કે જે મારી માતા હતી, જેની જોડે આટલો પવિત્ર સંબંધ, એ મારી પત્ની છે અત્યારે. બોલો. એટલે નારદજીએ કહ્યું કે એવો બહુ વિચાર નહીં કરવાનો. એટલે હું તમને કહું છું, પૂર્વજન્મનો અને સાધુના પૂર્વાશ્રમનો એનો બહુ વિચાર નહીં કરવાનો. અને આપણામાં પણ જે ભૂતકાળમાં થઈ ગયું ને એનો બહુ વિચાર નહીં કરવાનો. જોબન પગી હતા તે કેવા હતા? બારવટીયા હતા, ડાકુ જ હતા ને, કેટલા બધા લોકોને મારી નાખેલા. પણ સત્સંગમાં એવા પછી શું થયું? હવે ભગવાન એનું પૂર્વાશ્રમનું જોયા કરે તો એ સત્સંગી જ નહીં થાય. ભગવાન એને વર્તમાન ધરાવે જ નહીં. સમજો, બરાબર. પણ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ બહુ દયાળુ છે. એટલે આપણે પણ ભૂતકાળમાં જે કંઈ થયું એ ભૂલ હવે કરવી નહીં, એ વાત બરાબર છે. પણ પછી એને વાગોળીને ચાવીને ચીકણું કરીને દુઃખી નહીં થવાનું કે હું આમ કરતે તો આમ થઈ જાત ને પેલું થતે તો આમ થઈ જાત ને આ નહીં થયું ને. જ્યારે જે થવાનું એ થાય
બરાબર. એટલે આપણા હાથમાં જે વર્તમાન કાળ છે ને એમાં શાંતિથી જીવવાનું ને જેટલું ભજન થાય, જેટલું ભગવાનની આજ્ઞામાં રહેવાય, એને પૂરતા પ્રયત્ન કરીને આપણે રહી લેવાનું. જીલે જરા, જિંદગી જીવવાની વસ્તુ છે. પછી બહુ લાંબો ટૂંકો વિચાર કરવા જઈએ તો આપણે બી દુઃખી થઈએ અને બીજાને પણ દુઃખી કરીએ. હા, હમણાં પરમ દિવસે જ રવિવાર હતો તો પેલી 11 હતી ને એના આગલે દિવસે તો સવારે આ ગોપાલભાઈએ ફણસીનું શાક બનાવ્યું અને કંઈ કઢી ભાત કે દાળ ભાત હતા. એટલે નિલેશભાઈ બપોરે જમવા બેઠા. નિલેશભાઈ કે આ બારસને દિવસે તમે આવું ખવડાવો છો, ગરીબ માણસને ખવડાવો એવું કંઈક તો સારું ખવડાવો. આજે એક તો રજા ને બારસને તમે આવું ખવડાવો છો. મેં કહું કે આની વાતમાં પોઈન્ટ છે. એની વાતમાં અમારા ઘરની દ્રષ્ટિએ પોઈન્ટ હતો. એટલે સાંજે પછી મેં બટાટાની પૂરી બનાવી દીધી એના માટે 2. તો પછી ખાઈને રાજીનો રેડ થઈ ગયો. કેમ આવતા જતાં મોડું માર્યા કરતો, કારણ કે બટાટાની પૂરી બનાવી એ મારા હાથમાં હતું એટલે મેં બનાવી દીધી એના માટે. સમજો, જે મારા હાથમાં હતું તો મેં કરી દીધું. ભાઈ એ ખુશ થઈ ગયો. પછી સાંજે નહીં બોલ્યો એવો કે આજે બારસ છે તો પાનના જેવું કે આવું લાગે છે. રાજીનો રેડ થઈ ગયો. મોટી બટાટાની પૂરી ખાઈ પેલો, બરાબર, તો ભાઈ ખુશ તો થાય જ ને. સમજો. હા, અશોકભાઈ એટલે આવું છે. એટલે તમારા હાથમાં જે છે તે કરી છૂટવાનું. તમારા હાથમાં જે નથી એના વિશે શું કામ વિચાર કરો છો? સમજી ગયા? ચાલો. એટલે સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, એમાં આપણે ભગવાનના સ્વરૂપની ચર્ચા જોઈ. એના પછી ભગવાને પંચરાત્ર શાસ્ત્રની વાત કરી. ભગવાન વાસુદેવે સાક્ષાત પ્રત્યક્ષ બનાવેલું જે શાસ્ત્ર. પછી એમ કહે કે કાળે કરીને એ લુપ્ત થઈ ગયું એટલે પછી નારદજીએ બનાવ્યું. એટલે નારદજીએ પાછું એનું એ જ કહ્યું એટલે એ નારદ પંચરાત્ર કહેવાયું. એ પંચરાત્ર શાસ્ત્રને વિશે એમ કહે કે આ બધું લખેલું છે. કારણ કે સાંખ્યમાં તો અનુમાન કરીને કહ્યું છે, યોગમાં તો અનુમાન કે ભગવાન કેવા છે એનું કંઈ વર્ણન નથી. સાકાર, નિરાકાર, લાંબા, ટૂંકા, કાળા, ધોળા. એટલે પછી એમ કહે કે પંચરાત્રમાં ભગવાને કહ્યું શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે તે પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે. અને તે જ ભગવાન જે તે શ્વેતદ્વીપવાસી જે અનંત નિરન્ન મુક્ત તેમને 5 વખત પોતાનું દર્શન આપે છે. જો અહીંયા પહેલી વાત શું કરી? શ્રી કૃષ્ણ અને પુરુષોત્તમ ભગવાન ગયા. એટલે જે સહ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો ભવ ઉપાસ્ત ઇષ્ટદેવો ન સર્વાર્વિભાવ કારણમ. બરાબર. એટલે જે શ્રી કૃષ્ણ ભગવાન છે તે આપણા ઈષ્ટદેવ છે, ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. બરાબર. શિક્ષાપત્રીનો આ શ્લોક છે. એટલે એ શ્રી કૃષ્ણ ભગવાન જે છે તે અહીંયા અક્ષરધામમાં જે બિરાજમાન છે એમ કહ્યું. એટલે એ પરરૂપ અક્ષરધામનું છે એને શ્રી કૃષ્ણ કહે. અહીંયાના દેવકીનંદન શ્રી કૃષ્ણની વાત નહીં ચાલતી. આ બધા શબ્દો છે ને બહુ ગૂંચવાડા ફર્યા છે. પેલો એકલો વાંચે તો પેલો ગોળ ફર્યા કરે. આ પરરૂપની વાત છે જે આપણે શિક્ષાપત્રીમાં જે પરરૂપની પહેલા શ્લોકમાં ભગવાને ચર્ચા કરી જ ને. શું? વામે યસ્ય સ્થિતા રાધા, બરાબર, શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણ હૃદિ ચિંતય. હવે અહીંયા વૃંદાવનને વિશે વિહાર કરે છે તે શ્રી કૃષ્ણ ઉપર અક્ષરધામમાં પણ છે. બરાબર. પણ વૃંદાવનને વિશે વિહાર કરે છે એમાં રાધિકાજી ને લક્ષ્મીજી. તો રાધિકાજી છે, લક્ષ્મીજી કા છે? તો પછી રાધિકાજી ને લક્ષ્મીજી બે આવે તો પછી એ કેનું વર્ણન હોય? અક્ષરધામનું વર્ણન હોય, પરરૂપનું વર્ણન. તો અક્ષરધામનું વર્ણન એટલે પરરૂપનું વર્ણન છે. એ જે સ્તુતિ જે ભગવાને કરેલી છે શિક્ષાપત્રીના પહેલા શ્લોકમાં, કોણે? શ્રીજી મહારાજે વામે યસ્ય સ્થિતા રાધા એમ જે કહ્યું છે તે કોની સ્તુતિ કરેલી છે? અક્ષરધામના શ્રી કૃષ્ણ ભગવાનની. સમજો. અહીંયા બેસે જ ને જે લોકો અહીંયા બેસીને કથા કરે છે ને એમાં પણ 80% લોકોના આ શ્રી કૃષ્ણ શબ્દમાં ખબર નહીં પડતી કે એ અક્ષરધામમાં ભગવાન તમે જેને તમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન કહ્યું જ ને એ જ ભગવાનને શ્રી કૃષ્ણ તરીકે નિરૂપેલા છે શાસ્ત્રોમાં. અહીંયા બેઠેલા માણસને પણ નહીં ખબર પડતી. જો હવે આ કૃપા છે ભગવાનની કે તમને ખબર છે. ગ્રહસ્થને ના ખબર પડે એ તો અલગ વાત છે, કારણ કે એ તો આ લોકો પાસે શીખે છે કે સાંભળે છે. પણ અહીંયા બેઠેલા માણસને પણ નહીં ખબર પડતી એ. સમજો કે એ કયા શ્રી કૃષ્ણની વાત કરેલી છે. કેમ નહીં ખબર પડતી? શાસ્ત્રનો પૂર્વાપરનો અભ્યાસ નથી. અને અભ્યાસ એટલે નથી કે ગળથૂતીમાં જે કંઈ છે તે નીકાળતા નથી, કાઢતા નથી. શાસ્ત્રનો અભ્યાસ કરો, સત્પુરુષ પાસે જઈને એને સાંભળો, એને સમજો તો ખબર પડે. રસ તો પછી થાય ને. પહેલાં રસ હંમેશા પહેલેથી નહીં થાય. યાદ રાખજો, જે દારૂ પીવે ને એને પણ પહેલી વખત તો એ કડવો જ લાગે, એટલે રસ નહીં થાય. એમ રસ તમને અહીંયા બેઠેલા જ એમાં પણ નહીં થાય. રસ ભગવાનનું ભજન કરવામાં પણ નહીં થાય. એવું વિચારતા નહીં કે મારું મન લાગે ત્યારે ભજન કરાય.
એટલે એવું વિચારતા નહીં કે મને રસ પડે ત્યારે એ શીખવા જવા. રસ પડવાનો જ નથી કોઈ દિવસ. આ ભાઈ ભણી લીધું, ગ્રેજ્યુએટ થઈ ગયા, સમજો સોફ્ટવેર એન્જિનિયર થઈ ગયા, એને પૂછો તમને ભણતા હતા તો રસ પડતો હતો? રસ પડે જ નહીં. તમે જે કામ કરો ને એમાં, કામ માત્રમાં કોઈ પણ જીવને રસ નથી, કારણ કે એમાં વહીતરું જ છે. બરાબર? તો વહીતરું કરવામાં કોને રસ પડે? આપણે લોકો ઓફિસ જઈએ કે કામ ધંધે જઈએ તો એમાં આપણે રસ નહીં હોય, પણ એમાં પેલો માલ મદીનો આવતો હોય એટલે એમાં રસ હોય, એટલે પેલો જતો હોય. સમજો? સમજ્યા? એટલે રસ પડશે ત્યારે કંઈ કરીશ તો રસ આખી જિંદગી નહીં પડશે ને, જિંદગી નીકળી જાય આમ જ. રસ પડે કે નહીં પડે એ પ્રશ્ન નથી અહીંયા, જવાબદારી પ્રશ્ન છે કે ના મારે શીખવાનું છે, મારે મારા જીવનું કલ્યાણ કરવાનું છે, મારે જાણવાનું છે, એમ કરીને જવાબદારીથી કરે તો થાય. રસ એમને એમ ના પડે. બરાબર? ચાલો, એટલે એ શ્રી કૃષ્ણ ભગવાન પુરુષોત્તમ છે. શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે તે પોતાના અક્ષરધામને વિશે, બરાબર? અક્ષરધામ કહ્યું એટલે શું છે ભાઈ? અપ્રાકૃત છે. માયાના જે આ સપ્ત આવરણ, જે અષ્ટ આવરણ કયા સમજો, 7 અને માયાનું 8મું, પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ, અને 8મું માયાનો અંધકાર. બરાબર? એ જે અષ્ટ આવરણે યુક્ત એક બ્રહ્માંડ, એવા કેટલા છે? અનંત કોટી બ્રહ્માંડ. એનાથી પર જે ભગવાનની ચિદાકાશ જે કહ્યું, જે એમ કહી કે ભગવાનની શું પરાપ્રકૃતિ જે કહી, બરાબર? એ જે ચિદાકાશ, જેને સચ્ચિદાનંદ કહ્યું, એને વિશે અક્ષરધામ જે કહ્યું, એને વિશે એના મુખ્ય સિંહાસન પર તખત જે કહ્યું, ભગવાને તખ્ત કહ્યું. દિલ્હીનું તખ્ત જેમ આખા ભારત પર રાજ કરાવે ને, એમ અક્ષરધામ છે તે અનંતકોટી બ્રહ્માંડમાં રાજ કરાવે. એ તખ્ત ઉપર શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે. સમજી ગયા? અક્ષરધામ રૂપી તખત, આવો શબ્દ શ્રીજી મહારાજે વચનામૃતમાં વાપરેલો છે. એ તખત છે, મેઇન તખત. દિલ્હીમાં બેઠેલો જ રાજા કહેવાય. બાકી આ બધા આમ તેમ તો બહુ રાજા બેઠેલો હોય, પણ એ દિલ્હીમાં બેઠેલો એ આખા ભારતનો રાજા કહેવાય. બરાબર? એટલે એ અક્ષરધામને વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન છે, દિવ્ય છે. એ તખત પર બેઠેલો માણસ, એટલે એ ભગવાન જે છે તે માણસ નથી, ભગવાન છે. એ બદલાતા નથી, જેવા છે તેવા ને તેવા જ છે અનાધિકારથી. આપણી જેમ કંઈ વાળ બાર એના સફેદ થતા નથી, તાલબાલ પડી જતી નથી. સ્નિગ્ધ વાળ છે એમના, બરાબર? એકદમ જોરદાર હેન્ડસમ દેખાય છે, લાંબા મસ્ત કેસ છે એમના, સમજો? કિશોર અવસ્થાએ યુક્ત છે. બરાબર? ચાલો, તે જ ભગવાન જે તે, એટલે એ ભગવાન જે અક્ષરધામમાં રહેલા તે શ્વેતદ્વીપવાસી, જે અનંત નિરંતર મુક્ત, એને 5 વખત પોતાનું દર્શન આપે છે. હવે આ શ્વેતદ્વીપ જે રહેલું છે તે માયાના આવરણની અંદર છે, સમજજો. અને પેલું અક્ષરધામ જે છે એટલે એ 14 લોકના બ્રહ્માંડમાં આવે છે, અને અક્ષરધામ જે છે તે કાં છે? એની બહાર છે. પણ હવે એ ભગવાન જે છે એની કૃપાએ કરીને શ્વેતદ્વીપ અને બદ્રિકાશ્રમ, ત્યાં પણ માયાની એન્ટ્રી નથી. સમજો? જે ભગવાનના ભક્ત, જેને ભજન કરવું હોય તો એના માટે ત્યાં માયાની એન્ટ્રી નથી. બરાબર? તો જ ત્યાં ભગવાન 5 વખત દર્શન આપવા આવે છે. નિરન્ન મુક્ત છે, અન્ન નહીં જમતા એ લોકો. તો અન્ન વગર તમારું શરીર ટકી જાય તો એવી જગ્યા શ્વેતદ્વીપ છે. અહીંયા આ લોકને વિશે, તમને માયાના લોકને વિશે થોડું તકે અન્ન વગર શરીર. અહીંયા તો અન્ન સમા પ્રાણ ગયા કળિયુગમાં. અહીંયા તો એક ઉપવાસમાં આટા આવી જાય મારા ને પેલા વિશાલના તો. બરાબર? એક મારી જેવી ડુપ્લિકેટ કોપી તૈયાર થઈ રહેલી છે. 11માં 2, 3, 4 વાગે એટલે મારા 12 વાગી જાય. બરાબર? મને આમ પેલો નાખવા જેવો થઈ જાઉં, અનાજ નહીં જાય. ગમે તે ખાઉં ને કંઈ અસર જ નહીં થાય. ફરાર ખાઉં તો વધારે તબિયત બગડે, એવી હાલત. સમજો? અનાજ નહીં પડે એટલે હાલત જ ખરાબ થઈ જાય. પણ હવે કરવી તો પડે ને. ભગવાન કહે કે ના તને એ તો કરાવીશ, તો કરવી પડે છે, તો કરીએ છે. બરાબર? ચાલો, એટલે શ્વેતદ્વીપવાસી જે નિરન્ન મુક્ત, તેમને 5 વખત પોતાનું દર્શન આપે છે. તથા વૈકુંઠ લોકને વિશે તે જ ભગવાન ચતુર્ભુજ થકા મૂર્તિ થકા લક્ષ્મીજીએ સહિત છે. આ જે વૈકુંઠ લોક જે અહીંયા જે આમાં કહ્યો તો રમા વૈકુંઠ જે છે, એ તે દિવસે સાહેબ જે વૈકુંઠની વાત કરતા હતા ને તે અહીંયા જ રહ્યું છે. એનાથી અક્ષરધામ તે આ વૈકુંઠ, રમા વૈકુંઠ. એ પેલું વૈકુંઠ જે અક્ષરધામને વૈકુંઠ કહ્યું એ નહીં, સમજો? આ રમા વૈકુંઠ જે છે તે છે. એટલે રમા વૈકુંઠ એટલે કહ્યું છે કે લક્ષ્મીજીને રમણ કરવા માટે ભગવાન ત્યાં રહ્યા છે. એટલે ભગવાન લક્ષ્મીજી માટે ત્યાં રહ્યા છે. બરાબર? તમારા પપ્પાનું શું છે ત્યાં? તમારા પપ્પાના ત્યાંના સમાચાર નેપાળના? તો તમારા પપ્પા અહીંયા જ છે? તમને નહીં ખબર? તમારા પપ્પા કદાચ ત્યાં જ છે, નેપાળમાં છે.
એવું છે કંઈ નહીં ચાલો. એટલે વૈકુંઠ લોકને વિશે તે જ ભગવાન ચતુર્ભુજ મૂર્તિ થકા લક્ષ્મીજીએ સહિત છે. એટલે ત્યાં બધા ચતુર્ભુજ છે અને લક્ષ્મીજીએ સહિત છે. અને તે શંખ ચક્ર ગદા અને પદ્મને ધરી રહ્યા છે. અને તથા વિશ્વક્સેનાદી જે પાર્ષદ તેમણે સેવ્યા છે અને એ જ ભગવાન પૂજવા યોગ્ય, ભજવા યોગ્ય અને પામવા યોગ્ય છે. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે. અને વાસુદેવ, શંકર, સંજવ આ બધા રૂપની વાત કરે છે. સમજો. હવે અહીંયા જે એમ કહ્યું ને વૈકુંઠ લોકને વિશે, તો આ બધું કંઈ આ બધું જે કહ્યું તે બધું કંઈ પછી વૈકુંઠ લોકનું નથી કે એ જ ભગવાન પૂજવા યોગ્ય છે ને આ બધા વાક્ય એને નહીં લાગતા. એ પેલા ભગવાનના અનુસંધાનમાં છે. આઈડિયા આવી ગયો. એટલે જે પેલા અક્ષરધામમાં જે ભગવાન શબ્દની ઉપર આ બધા શબ્દ લાગે છે પાછળના. લોકો શું કહે કે આ બધા વૈકુંઠની ઉપર લાગે છે એટલે વૈકુંઠ જુદું, પેલું શ્વેતદ્વીપ જુદું, પેલું અક્ષરધામ જુદું એવું કહે. અરે ભાઈ, શ્વેતદ્વીપ અને અહીંયા રમા વૈકુંઠની વાત કરેલી છે. સમજો. અને જે વાત કરી તે પછી ભગવાનને રિલેટેડ છે. પણ જે એમ કહે કે અહીંયાનું રમા વૈકુંઠ જે છે ને એ પણ રેપ્લિકેટેડ છે. એટલે પેલાનું બધું ડુપ્લિકેટ અહીંયા છે, બધું અહીંયા છે જ. એવું નથી કે એ કંઈ હાવ જુદું હોય. કારણ કે ભગવાન અને ભગવાનના મુક્તોને રહેવાનું સ્થાન હોય એને તો એ કંઈ એવું હાવ જુદું થોડું હોય કંઈ. સમજો. બરાબર. એટલે એ ભલે અહીંયા છે રમા વૈકુંઠ, પણ એ કંઈ એવું નથી કે ભાઈ આપણા જેવો કોઈ સામાન્ય માણસ ત્યાં પહોંચી ગયો અને ચાલ્યો જાય એમ. એ તો ભગવદ ઈચ્છાએ કરીને ભગવત ભક્ત જ ત્યાં જઈ શકે. બરાબર. ચાલો. એટલે એ જે વાત જે કરી વૈકુંઠ લોકને વિશે તે જ ભગવાન ચતુર્ભુજ, ત્યાં બધા ચતુર્ભુજ રહી છે. ત્યાં બધા મુક્તો બી ચતુર્ભુજ હોય છે. મૂર્તિ થકા લક્ષ્મીજીએ સહિત છે અને તે શંખ ચક્ર ગદા અને પદ્મને ધારી રહેલા છે. અને વિશ્વક્સેનાદિક જે પાર્ષદ તેમણે સેવ્યા છે અને એ જ ભગવાન પૂજવા યોગ્ય, ભજવા યોગ્ય અને પામવા યોગ્ય છે. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે. અને વાસુદેવ, શંકરસન, પ્રદ્યુમ્ન. હવે જો રામકૃષ્ણાદિક અવતાર એટલે પર પછી કયું રૂપ આવ્યું? વિભવ આવ્યું અહીંયા પહેલાં. અને પછી હવે આ વ્યૂ આવશે. વાસુદેવ, શંકરસન અનુરૂપ ચતુર્વ્યૂહ રૂપે વર્તે છે. એવી રીતે સાકાર મૂર્તિનું પ્રતિપાદન કર્યું છે. એટલે આ આખું ભગવાનના સાકાર મૂર્તિની વાત કરી કે ભગવાન કેવા છે, તો આવા સાકાર છે કે એ ભગવાનમાંથી જ બધા અવતાર થાય છે એમ. સમજી ગયા કે ભાઈ એ અક્ષરધામના જે ભગવાન છે તે જ ભગવાનમાંથી બધા અવતાર થાય છે. સમજો. બરાબર. એટલે અવતાર થવાનું મૂળ કારણ સર્વવ્યાપક ભગવાન નથી. ટૂંકમાં એમ કહેવા માગે છે મૂર્તિ જે ભગવાનની છે એ સંકલ્પ કરે. હવે સમજો, એક બહુ સિમ્પલ વાત છે. ભગવાને એકોહમ બહુશ્યામ પ્રજાએ એવું જ્યારે વિચાર કર્યો કે ભાઈ એક એવો હું બહુ રૂપે થાઉં, તો એ ક્યાંથી વિચાર કર્યો? એ કંઈ સર્વવ્યાપક છે એમાંથી થોડો વિચાર કરે. એ ભગવાન કોઈ જગ્યા પર સ્ટેબલ બેઠેલા હોય ત્યાંથી જ વિચાર કરે ને કે ભાઈ એક એવો હું બહુ રૂપે થાઉં. હવે દાખલા તરીકે હું છું અત્યારે, મને બહુ રૂપે પ્રકાશમાન થવાનું જો વરદાન મળે તો હું અહીંયા બેઠો બેઠો જે સંકલ્પ કરું ને, જે અહીંયા બેઠેલો હું તો અહીંયાથી કરું કે ભાઈ હવે હું ઘણા રૂપે થાઉં અને અમુક એવા રૂપે થાઉં કે સામેવાળાને દેખાવું નહીં પણ એને બે ચાર તમાચા મારી દઉં. બરાબર. ફાટ મિસ્ટર ઇન્ડિયાની એમ બે ચાર તમાચા મારી દઉં. પેલાને ખબર જ નહીં પડે, કારણ તમાચા મને પડે છે ધાર 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 ધાર, તો મારી દઉં ખરો. સમજ્યા? બરાબર. બે ચાર બંડિયાને બે ચાર આપું, પાટ. બરાબર. ચાલો. એટલે શું કહ્યું કે એ ભગવાન જ ચતુર્વ્યૂહ રૂપે વર્તે છે. એવી રીતે સાકાર મૂર્તિનું પ્રતિપાદન કર્યું છે. પછી તે જ પંચરાત્ર તંત્રને નારદજીએ ફરીને કર્યું એટલે એ નારદ પંચરાત્ર કહેવાયું. એ ભાઈ એને પાછું નારદજીએ કર્યું. એટલે એ બધા નામ બામમાં કે કોણે કર્યું એમાં આપણે બહુ કંઈ લાંબો ટૂંકો રસ હોય નહીં, કારણ કે આપણે કંઈ કેબીસીમાં જવાનું નથી કે ભાઈ આણે ક્યારે કર્યું ને પેલાએ ક્યારે કર્યું ને એ બધું. આપણે અંદર શું કહેવા માંગે તે જાણી લેવાનું. એ જાણીને આપણે આપણું કામ કરવાનું. ભાઈ ભગવાને બનાવ્યું કે નારદજીએ બનાવ્યું, એની જોડે કંઈ આપણે બહુ મોટું આપણે માની લેવાનું. હા ભાઈ બનાવેલું તો બનાવેલું, છોડો. બરાબર. એટલે પંચરાત્ર કહેવાયું. તેને વિશે એવી રીતે ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું. એટલે આ બધું એ પંચરાત્રને વિશે ભગવાનના સ્વરૂપનું, એટલે કોઈ રીતે સંશય રહ્યો નહીં. એટલે આ પ્રમાણે વર્ણન આવ્યું એટલે ભાઈ કોઈ રીતે સંશય નહીં રહ્યો કે ભગવાન કેવા છે. તે માટે જો અહીંયા એક બીજી રીતે બી સેટ થાય. હવે અહીંયા શ્વેતદ્વીપવાળી વાત કરી તે, અને અહીંયા વૈકુંઠ લોકને વિશે તે જ ભગવાન કહ્યા, તો અહીંયા વૈકુંઠ લોક એ જ કદાચ અક્ષરધામ બી કહ્યું હોય. હવે એ તમારે પેલામાં જોવું પડે તારા હરિવાક્ય સુધા સિંધુમાં. પણ એમાં પાછો તને કહું કે આ કોઈ વસ્તુ લખી જ નહીં હશે. ના, ઉદાહરણ નથી, આ લખેલું છે પણ એમાં લખ્યું જ નહીં હશે કંઈ. એમાં સીધા ઉપર અક્ષરધામનું સ્વરૂપ ને ભાઈ આ પંચરાત્રમાં આમ કોઈ એમાં લખ્યું હશે. તે છતાં તું જોઈ લેજે નહીં ઘરે જઈને. બરાબર.
100માંથી 80-90% તો આપણે સાચા હોઈએ, 10% જોઈ લેવાનું આપણે. ભાઈ આપણે શું વાંધો છે, આપણી પાસે હરિવાક્ય સુધા સિંધુ છે તો જોઈ લેવાનું, એમાં શું કહ્યું છે. બરાબર. મારા ખ્યાલથી એમ જ કહ્યું હશે કે અહીંયાનું આ વૈકુંઠ છે ને, રમા વૈકુંઠ, એનું જ કહ્યું હશે. ચાલો, એટલે કોઈ રીતે સંશય રહ્યો નહીં તે માટે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે. હવે જો આમાં ચોથું શાસ્ત્ર શ્રીમદ ભાગવત આવ્યું, પેલામાં વેદાંત હતું. બરાબર. આમાં શ્રીમદ ભાગવત. હા, પંચરાત્ર તો આમાં આવી ગયું ને, પંચરાત્ર તો આમાં આવી ગયું ને. સાંખ્ય યોગ પંચરાત્ર, અને આ પાછું આ છેલ્લું શ્રીમદ ભાગવત. પંચરાત્ર તો પેલામાં પણ છે, પણ છેલ્લું વેદાંત છે પેલામાં. પણ આમાં શ્રીમદ ભાગવત નામ આપી દીધું છે, આમાં શ્રીમદ ભાગવત કહ્યું છે. બરાબર. એટલે જો આમ છે ને, વેદાંતમાં, વેદાંત એટલે શું? વેદનો અંત. એમાં શું આવે? એક તો ઉપનિષદ આવે, આમ મેઇન પુરાણ બી આવે. અમુક જગ્યા પર લોકો પુરાણોને પણ વેદના અંત તરીકે લે છે. કેમ કે એમાં સીધે સાદી સમજ પડે ને. એટલે આ શ્રીમદ ભાગવત જેવું તો કોઈ પુરાણ છે નહીં 18 પુરાણમાં. એટલે આમાં અહીંયા શ્રીમદ ભાગવત કહ્યું, એટલે નામ બદલાઈ જાય એટલે કે એની અંદર એ લોકો એનો ક્રસ નહીં બદલાઈ જતો. પેલો તમને કેરી આપે, કે કેરીનો રસ આપે, પણ તમારે અલ્ટિમેટલી ખાવાનો તો રસ જ છે ને. કંઈ કેરી આખી થોડી ખાઈ જવાના જ કંઈ ગોટલા જોડે. સમજો, તમારે ખાવું, રસ ખાવો તે જ ને. જોની ઘણાને તો એમ થયું કે આ કેરીના રસની કે અત્યારે વાત કરી દૂધપાકની સિઝનમાં. બરાબર. ચાલો, હવે એમાં જે કહ્યું છે તે બહુ સરસ છે શ્રીમદ ભાગવતમાં. આમાં હકીકતમાં રિયલ તત્વજ્ઞાન છે. આ તમને વિશિષ્ટાદ્વૈત વેદાંત ત્યાં બહુ સરસ રીતે સમજાવેલો છે. શું લખેલું છે? નારાયણા પરા વેદા દેવા નારાયણ અંગજા, નારાયણ પરા લોકા નારાયણ પરામખા, નારાયણ પરો યોગો નારાયણ પરમ તપઃ, નારાયણ પરમ જ્ઞાનમ નારાયણ પરાગતિ તથા વાસુદેવ પરા વેદા વાસુદેવ પરામખા, વાસુદેવ પરા યોગા વાસુદેવ પરા ક્રિયા, વાસુદેવ પરમ જ્ઞાનમ વાસુદેવમ પરમ તપઃ, વાસુદેવ પરો ધર્મ વાસુદેવ પરાગતિ. બરાબર. આ આખી વાત જે કરી, હવે અહીંયા બધા નામ, આ કેમ હું જોરમાં બોલ્યો હવે તમને, આ નામને લીધે આ નામ લખેલા જ તે વાંચો. પહેલામાં શું લખેલું? નારાયણ પરા વેદા દેવ નારાયણ અંગજા. એટલે ઉપર પહેલું નારાયણ નામ લખેલું છે. બીજું છેલ્લે શું લખ્યું? છેલ્લે વાસુદેવ પરા યોગા વાસુદેવ પરાહ ક્રિયા. એટલે અહીંયા વાસુદેવ નામ લખેલું છે. હવે આ બંને નામ લખેલા તે એક વ્યક્તિ માટે લખેલા છે. કોના માટે? બોલ ભાઈ, કોના માટે લખેલા છે? આ નામ કોના છે? નારાયણ ને વાસુદેવ. કયા ભગવાનના? એ ભગવાન ક્યાં છે? અક્ષરધામમાં જે છે ને એના જ નામ લખેલા છે. નારાયણ, વાસુદેવ, આ બે એના મેઇન નામ છે. સમજો. બરાબર. એટલે અહીંયા શું કહ્યું તે સાંભળો, એનો અર્થ શું થાય તે સાંભળો. વેદો નારાયણ તેજ પર, એટલે પ્રતિપાદ્ય અથવા કારણ જેને છે એવા છે. સર્વ વેદા યત પદ મામનંતી, એટલે સર્વ વેદોનો સાર જે છે એ કોણ છે? વાસુદેવ ભગવાન છે. કે ભાઈ વેદોમાં જેનું પરતત્વપણે કરીને નિરૂપણ કરેલું છે તે કોણ છે? વાસુદેવ ભગવાન છે. એટલે જે કર્મફળ પ્રદાતા ઈશ્વરનું વેદમાં નિરૂપણ કરેલું છે તે કોણ છે? કર્મફળ પ્રદાતા વાસુદેવ ભગવાન છે. સમજો. પછી શું કહ્યું ટીકા માટે સાંભળો. વેદેશ્ચ સવેરહ મૈવ વેદ્ય તસ્ય વા હેતસ્ય મહતો ભૂતસ્ય નિહસ્વ સિતમેતદ્ય દ્રગવેદ ઇત્યાદિ શ્રુતિ સ્મૃતિ છે. ઇન્દ્રાદિ દેવતાઓ નારાયણના અંગ થકી થયેલા છે એટલે તેના શરીરભૂત છે. એટલે આજે ઉપર આવ્યું ને, સાંભળો. નારાયણ પરા વેદા દેવ દેવા નારાયણ અંગજા. દેવા, દેવ એટલે કોણ? ઇન્દ્રાદિ દેવતાઓ. સમજો. બરાબર. અહીંયા દેવા શબ્દનો અર્થ કોના ઉપર લાગ્યો? ઇન્દ્રાદિ દેવતાઓ. તો અહીંયા ટીકામાં લખી દીધું. એટલે આ જે દેવ કયા ને તે રામકૃષ્ણાદિક અવતાર માટે નહીં ગયા. કોના માટે ગયા છે? ઇન્દ્રાદિક દેવતાઓ માટે. એટલે ઇન્દ્રાદિક દેવતાઓ જે છે તે ભગવાનનું શરીર છે. કોના? કયા ભગવાનનું? નારાયણ ભગવાનનું. અને ભગવાન એના કોણ છે? શરીરી છે.
એટલે તમે ઇન્દ્રાદિકની ઉપાસના કરીને કે યજ્ઞ યાગાદિ કરીને દેવતાઓને પાસે જે કંઈ હવન કરો કે પેલું જે કંઈ અંદર આપો એને અર્પણ કરો, આહુતિ આપો, અને પછી દેવતાઓ તમને આવીને જે કંઈ આશીર્વાદ કે વરદાન આપી જાય, તો એ આપે છે તે ભગવાનના અંગભૂત છે. એકચ્યુઅલી એમને જે આશીર્વાદ કે વરદાન આપવાની ક્ષમતા કે સામર્થ્ય જે આપ્યું તે કોણે આપ્યું? નારાયણ અંગજા, એટલે એ નારાયણના અંગભૂત છે, એટલે નારાયણ આપ્યું. સમજો બરાબર? હું 10મા ધોરણ સુધી સંસ્કૃત બનતો હતો ને, તો શબ્દ શબ્દનું અહીં તો ગુજરાતી કરતો હતો. શબ્દનું ગુજરાતી કરવાનું. તમે બહુ ફાવો, ગોખવાનું નહીં. બરાબર? શબ્દનું ગુજરાતી જે વ્યક્તિ કરીને આગળ વધતો હોય ને એને કોઈ દિવસ તકલીફ નહીં પડે. એના લોજિક કોઈ દિવસ ભાગ્યે જ ખોટા પડે. શબ્દમાં જ જવાનું, એક કરીને. હવે આ તમને એક વાત કહેવાય ને, સસ્પેન્સ ખોલું કે ખોલી નાખું સસ્પેન્સ. આજે મેં અહીંયા જોરમાં વાંચ્યું ને, નારાયણ પરા વેદા દેવા નારાયણ અંગજા. મારી જિંદગીમાં પહેલી વખત વાંચ્યું, લાઈફમાં પહેલી વખત. મારા ઘરે પણ નહીં વાંચતો, કારણ કે સંસ્કૃત એટલે આપણે એમ કે આપણે કાં વાંચો, એટલે નીચેનું ગુજરાતીના ટીકા જ વાંચું. પણ અહીંયા તમારી સામે ઊભો રહો એટલે મારામાં ઓચિંતી હિંમત આવી જાય કે આને જોરમાં જ વાંચવું છે, ભલે ભૂલ પડે ને. મારી આ પહેલેથી આદત છે, જે કામ હું પહેલી વખત કરતો હોઉં ને એ પબ્લિકની સામે કરું. એનાથી ફાયદો શું થાય ખબર? મને શું ફાયદો થાય ખબર? મારો આત્મવિશ્વાસ બહુ વધી જાય. મારો ડર જે હોય ને, મને સંસ્કૃત ના આવડશે એ ડર નીકળી જાય, કારણ કે હું જાહેરમાં જ બોલું જે બોલું તે. મારા ઘરે તો બોલું તો જંગલમાં મોર ના છે તે કોણે જોયે છે? સમજ્યા? એક વસ્તુ યાદ રાખજો, તમને જેનો ડર હોય ને સમજજો, એ ડર એને ફેસ કરો. ભારતની જેમ કે ભાઈ 2 દિવસ 3 દિવસ વરસાદે બગાડી નાખ્યા એટલે લોકોને એમ કે મેચ ડ્રો થઈ જવાની. મેં આને તે દિવસે જ પરમ દિવસે સવારે જ કહી દીધું, કાલે સવારે મેં કહું મેચ ડ્રો નહીં જવાની. તો કંઈ કેમ? મેં કીધું જોયા કર, દેખ અભી રંગ દેખ. ટોટલ 52 ઓવર મારે ઇન્ડિયા રમ્યું આખા ટેસ્ટ મેચમાં, 52 ઓવર, અને ઇન્ડિયા 7 વિકેટે મેચ જીતી ગયા છે. એક સેશન બાકી રહી ગયું તો પણ છેલ્લું. 2 દિવસમાં ઇન્ડિયાએ ટેસ્ટ મેચ પૂરી કરી નાખી. એટલે કાલે જે આપણે વાત કરેલી એ પ્રમાણે જે કંઈ છે તે કાં છે? અહીંયા છે. બધા પ્રોબ્લેમ અહીંયા સ્ટાર્ટ થાય અને બધા પ્રોબ્લેમના સોલ્યુશન અહીંયાથી નીકળે. અહીંયાથી મજબૂત થઈ જાઓ તમે, વાત પૂરી થઈ ગઈ. ગેમ બજા ડાલા. સમજી ગયા? એટલે આ બધા ભય છે આપણે કે સંસ્કૃત જાહેરમાં ન બોલાય, જાહેરમાં આ ન થાય, આ બધા ભય છે તે આપણે કાઢવાના છે. આ ભય છે ને, સમજો, એ ભય આપણો પોતાનો જ ભય છે, આપણે કોઈ બીજાનો ભય નથી. હવે અહીંયા હું સંસ્કૃત બોલ્યો, શક્યતા પૂરેપૂરી છે કે એમાંથી હું કંઈક ખોટું બોલ્યો હોવા. એવી તો મને કંઈ એવું પાવરફુલ તો આવડતું નથી. 10મા ધોરણ પછી હું સંસ્કૃત ભણ્યો નથી. બરાબર? હવે એનો જે રાગમાં પણ મેં જે ગાયું, શક્યતા પૂરેપૂરી જ કે એનો એ રાગ ના હોય. પણ પેલા જેવું છે, તેરે કો પતા ચલા, इसको पता चला, मेरे को पता है, किसी को पता नहीं है, तो गा डाल लेगा. समझो? આ ભાઈના સમયની ફિલ્મ. पिस्तौल में गोली नहीं है, ये तुमको पता है, मुझको पता है, लेकिन पुलिस को नहीं पता है. યાદ આવી ગયું ને તમને? જો તરત જ યાદ આવે. સમજી ગયા? હવે હું ડરી જાઉં ને હું જ ના ગાઉં એટલે તમને નહીં ખબર હોય તો બી ખબર પડી જાય કે આને સંસ્કૃત નથી આવડતું. સમજી ગયા? પણ મેં એટલા કોન્ફિડન્ટલી ગાઈ નાખ્યું ને તમને એમ કે વાસુદેવભાઈને સંસ્કૃત પણ આવડતું લાગે છે ભાઈ. સમજો? આ બધી પોલ ખોલું છું તમને જ, મારી પોલ મારી સામે જ, તમારી સામે જ ખોલું છું. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, આપણો આત્મવિશ્વાસ જે છે તે એકદમ ટોચ પર હોવો જોઈએ. હંમેશા કોઈ પણ કાર્ય કરો એમાં આત્મવિશ્વાસ જે છે એને પૂરેપૂરું સામર્થ્ય પ્રદાન કરો. પોતાના આત્મવિશ્વાસને પોતે જ કરો. તમારો આત્મવિશ્વાસ કોઈ બીજી જગ્યા પરથી નથી આવવાનો, તમારી પાસેથી જ આવશે, તમારા અનુભવથી જ આવશે. તમે જેમ જેમ કરતા જશો એમ આવતો જશે. સમજો? એક ભાઈએ મને એવું કહેલું કે ભાઈ સાયકલ ના ચલાવે તો બાઇક નહીં આવડે, સ્કૂટર ના ચલાવે તો બાઇક ના આવડે, આ ના ચલાવે. હું પહેલી બાઇક લઈને જ નીકળી પડ્યો સીધો પાર્લે પોઈન્ટ પર જ.
બરાબર. દનકી દનાદન આમાં મંડળમાંથી નીકળ્યા બધા કહે કે નહીં આવડે, આમ છે તેમ છે. હું ને હરિયો કંઈ રસ્તામાં કોઈ દેખાય છે? મેં કહું મને કોઈ દેખાડું નથી, પણ તું દેખાય છે પાછળ. દનકી દનાદન એકાદ બે વાર આમ તેમ થયા, પછી પહોંચી ગયા, પછી પાછા આવી ગયા. પેલા લોકો કે તમે લોકો પાછા આવ્યા ખરા જીવતા? લોકો આવી ગયા, ટેન્શન હું કરી લેવાનું? આપણે નથી આવડતી ને, તેમાં આપણે થોડું ટેન્શન છે? જે રસ્તામાં ચાલે એ લોકોને ટેન્શન છે ને, બરાબર. તો પછી વીમો કંઈ આપણો થોડો છે, એ લોકોનો વીમો છે, બરાબર. હા, હાઈવે પર ચલાવીએ તો આપણો છે. હાઈવેવાળી પણ એક બહુ મોટી હિસ્ટ્રી છે, અત્યારે કહેવી નથી. એ તો તમે લોકો મને જેટલો મૂર્ખ સમજો છો એનાથી વધારે સમજશો. ઝાડ ઉપર ગાડી આપણે આમ ચલાવી દીધી, પેલો કે હવે શું કરવાનું? લોકો કંઈ નહીં, હવે નીચે ઉતરવાનું, બરાબર. એટલે એવું થયા કરે, જીવન છે, બરાબર. પછી પેલો કે ગાડીમાં તમને બ્રેક કાજે ખબર નહીં હતી. હું પહેલી વખત ચલાવ્યો તો કાં ખબર હોય? પહેલી વખત હાઈવે પર ચલવો જ તમે. આજે ખબર પડી ગઈ ને, આ ઉપર ચડી ગઈ, હવે ઉતરી જાય ગાડીને. આપણે બે ઉતરી ગયા, બચવાના રીતે બચે જ છે. સમજી ગયા કે નહીં દીપક? તો પછી હું ટેન્શન લેવાનું? ચાલો. એટલે પછી શું કહ્યું કે ઇન્દ્રાદી દેવતાઓ નારાયણના અંગ થકી થયેલા છે, એટલે એના અંગભૂત છે. શરીરી ભાવ, વિશેષતા દ્વૈત વેદાંત. ચંદ્રમા મનસો જાત સ આત્મા અંગાય અંગન્યે દેવતા ઇત્યાદિ શ્રુતિ છે, બરાબર. કર્મ પ્રાપ્ય સ્વર્ગાદી લોકો નારાયણ તેજ પર એટલે સ્વામી જેના છે એવા છે. દાખલા તરીકે તમે સુકૃત કર્યા અને પહોંચ્યા ઇન્દ્રના લોકને વિશે, સ્વર્ગ લોકને વિશે. પણ ભાઈ તમે સુકૃત કર્યા તે જોયા કોણે? તમે સુકૃત કરો તે જોઈ કોણ છે? બીજું કોણ જોઈ? અંદર રહેલા, અંદર રહેલા ભગવાન જોઈ જ ને. તમે જે કંઈ કર્મ કરો છો એને જોનાર કોણ છે? પહેલું તો ભગવાન છે ને. જીવના કર્મ સારા હોય તો એને જે ઉદ્વગતિ આપે કોણ? એના કર્મ આપે. તો કર્મ તો કોઈ પોતે થોડા આપે, એ તો સાલા જૈનનો મત છે, અપૂનકા મત થોડી છે. કર્મ ફળ પ્રદાતા ઈશ્વર આપે ને, તે આપણા દરેક કર્મના સાક્ષી છે. હવે ગયા તમે ભલે ઇન્દ્રના લોકમાં, સમજો, પણ તમને ત્યાં સુધી પહોંચાડનારા કોણ? પહેચાન કોણ? પેલા અંદર રહેલા ભગવાન, જે સાક્ષી રૂપે રહેલા જ ને, કે ભાઈ એ ઇન્દ્રનું લોક છે. તે પણ ઇન્દ્રને કોણે આપ્યું? ભગવાને આપ્યું. ને તમને ઇન્દ્રના લોક સુધી તમે ગયા તમારા કર્મો દ્વારા, એ જાણ્યું કોણે? ભગવાને જાણ્યું. સમજો. એટલે ઇન્દ્ર જે છે તે પદ ઉપર કોઈ જીવ બિરાજમાન છે, પણ એ પણ એના સુકૃતને કારણે બિરાજમાન છે. પણ ભગવાને આ બધી રચના કોણ? એનો મેઇન સૂત્રધાર કોણ છે? ભગવાન છે, બરાબર. પેલો કહે ને એ પ્રમાણે શું કહે? આમ બેઠેલો હોય શાંતિથી, પેલો કહે તું ઇतना शांति से क्यों बैठे हो? सुन रहा था तुम्हें. क्या सुन रहे थे तुम? जिसकी बात कर रहे थे वो सब प्यादे थे, बराबर. एक वजीर था, बराबर, जिसको तूने पहले मार दिया, बराबर. एम करने बद्दाना नाम बोले तो पेलो के सूत्रधार कौन है? चेस का ये रूल है, राजा कभी सामने आता नहीं है, क्योंकि राजा मर जाए तो गेम खत्म. चेक एंड पूરું થઈ જાય ને, રાજા મરી જાય એટલે राजा कभी पहले से सामने नहीं आता. तो बोलो कि राजा कौन है? तेरे सामने बैठा है वो है. આ ભગવાનની ગેમ છે. ચેસ જે છે ને ઓરિજિનલી ભગવાનની ગેમ છે. ભગવાન પોતે કોણ છે? પોતાના અક્ષરધામ રૂપી તખતમાં બિરાજમાન છે, રાજા છે. અને આ બધા દેવતાઓને આ બધાને પ્યાદા તરીકે ભગવાને ગોઠવેલા છે. હીરો કભી બહાર નહીં આતા. એટલે ભગવાન એટલા ઇઝીલી પ્રાપ્ય નથી. રહી છે તમારી સાથે જ, પણ તમને દેખાતા નથી. ચેસની ગેમ જેવું જ છે, સેમ. જોજો, એ તમને દેખાય નહીં, એ બધાને કંટ્રોલ કરે, નિયંત્રણ કરે બધાનું, પણ એ પોતે બહાર નહીં આવતા. હા, આમ શાંતિથી જોયા કરે જ બધું. સમજી ગયા? હંમેશા વચનામૃતમાં ટીકા જે છે ને, ટીકા બધી વાંચો, બરાબર. ટીકા મેઇન છે. વચનામૃત જ્યાં જ્યાં છે ત્યાં ટીકા છે ને, ટીકા બધી વાંચો. ચાલો સાંભળો. કર્મ પ્રાપ્ય સ્વર્ગાદી લોકો નારાયણ તેજ પર એટલે સ્વામી જેના એવા છે. એટલે નારાયણ જેના સ્વામી છે, બરાબર. યજ્ઞો નારાયણ તેજ પર આરાધ્ય અથવા પ્રધાન જેને એવા છે.
યજ્ઞોમાં આરાધ્ય કોણ છે? એ ભગવાન છે, અને એના પ્રધાન પણ કોણ છે? ભગવાન જ છે. હવે તમે યજ્ઞ કરો છો એમાં આહુતિ તો નારાયણની તો એકવાર આપો, બાકી બધા દેવતાની આપો છો ને. ભાઈ આપણે ત્યાં આપણે રાંદેર મંદિરમાં યજ્ઞ કરાવીએ છીએ તો પંચદેવતાનું પૂજન કરાવીએ છીએ. તો પંચદેવતાના પૂજનમાં શું કરીએ? વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય, પાંચે પાંચ દેવતાઓનું પૂજન કરીએ છીએ ને. પછી જેનો યજ્ઞ કરવાનો હોય તો યજ્ઞના આહુતિ પણ આપીએ છીએ ને આપણે, સમજો. બરાબર, ગણપતિનું હોય તો ગણપતિને, હનુમાનજીનું હોય તો હનુમાનજીને. પણ ભાઈ એ આહુતિ ભલે તમે એ દેવતાને આપી, પણ એ આહુતિ સ્વીકારનાર કોણ છે અને એનું ફળ આપનાર, એ દેવતાઓ દ્વારા ફળ આપનાર કોણ છે? તો એ ભગવાન છે. બરાબર, એટલે આરાધ્ય તો એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ જ છે. બરાબર, આ સમજણ કોની હોય? જે ભગવત ભક્ત સાચા છે, જેને ભગવાનનો નિશ્ચય છે, તેની આ સમજણ છે કે આ બધા ભગવાને નિમેલા છે. અંગી તો ભગવાન છે, આ બધા એનું અંગ છે. હવે આ વડતાલનું બીજું વચનામૃત અત્યારે જે ચાલ્યું ને, હવે આ રીતે સમજીને ઘરે વાંચજો પાછા, તો તમને સમજ પડશે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે. ચાલો, પછી લખ્યું વિવેકાદિજન્ય ઉપાસનાત્મક યોગ નારાયણ તેજ પર એટલે ધ્યેય જેમાં છે એવો જે વિદ્યાના અંગભૂત તપ નારાયણ તેજ પર પર્યવસાન ભૂમિ છે, ભૂમિ જેની છે તે છે. ભાઈ તમે જે કંઈ પણ ભગવાન તમે ઉપાસના કરો છો તો ઉપાસનાને વિશે જે ધ્યેય છે તે ધ્યેય કોણ છે? ભગવાન છે. ઉપાસના કરવા યોગ્ય તો એક ભગવાન જ છે. કેમ? એકો નારાયણ બ્રહ્મ દ્વિજો નાસ્તિ. એક નારાયણ છે તે કોણ છે? પરબ્રહ્મ છે, બીજું કોઈ નહીં. કેમ? સ્વરૂપથી, સ્વભાવથી, ગુણથી, વિભૂતિથી, સામર્થ્યથી એ સર્વશ્રેષ્ઠ છે, ઉપાસના કરવા યોગ્ય છે. બરાબર, એકમ એવા દ્વિતીયમ બ્રહ્મ એટલે ભગવાન જેવો તો એક ભગવાન જ છે. બરાબર, ને નાનાસ્તિ કિંચન એટલે એ ભગવાનથી બીજું જે કંઈ છે તે ભગવાન જેવા તો એક ભગવાન જ, બાકી બીજું બધું જે કંઈ છે તે ભગવાનનું છે, સમજો. બાકી ભગવાન જેવા તો એક ભગવાન જ છે. અને અદ્વૈતની દ્રષ્ટિએ જોવા જાવ તો ભગવાન સિવાય બીજું કંઈ જ નથી. કેમ? ભગવાન મુખ્ય તત્વ છે, બીજા જે કોઈ છે તે બધા ભગવાન આગળ અતિશય પરતંત્ર છે. ભગવાને શું કહ્યું? આની આગળના જ વચનામૃતમાં છે. કોઈ કાળને માને છે, કોઈ કર્મને માને છે, કોઈ સ્વભાવને માને છે. કોની? જગતની ઉત્પત્તિના કારણે. એટલે આ વચનામૃતમાં જ આગળનો પેરેગ્રાફ એવો છે, સમજો. પણ હકીકતમાં ભગવાનનો ભક્ત જે છે તે કોને માને છે? જગતના કરતા હરતા બધું ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારા ભગવાનને માને છે. કાળને માનનારા અલગ છે. સાંખ્યશાસ્ત્ર છે તે પ્રકૃતિને પુરુષ એટલે પ્રકૃતિમાંથી એમ કહે કે જે થયું છે પુરુષમાંથી થયું છે એમ માને છે. પણ ભગવાન એ પ્રકૃતિ અને પુરુષ એનાથી પણ ઉપર બેઠેલા છે. બરાબર, ચાલો. એટલે વિદ્યાના અંગભૂત તેજ નારાયણ તેજ પર એટલે પર્યવસાન ભૂમિ જેનું છે એવું છે. શાસ્ત્રજન્ય જ્ઞાન નારાયણ તેજ પર એટલે જ્ઞેય જેને છે એવું છે. એટલે શાસ્ત્રજન્ય જ્ઞાન જે છે એમાં જ્ઞેય એટલે જ્ઞેય એટલે શું? વિષય કે જે જાણવાનું છે તે. બરાબર, તો એ જ્ઞેય શું છે? તો એ પરમાત્મા વિશે જ જાણવાનું છે. શાસ્ત્રમાંથી જે કંઈ જાણવાનું છે તે ભગવાન વિશે જ જાણવાનું છે. તમે કર્મકાંડ જે કંઈ કરો છો એ પણ બધો ભગવાન પર જ છે. જ્ઞેય કોણ છે? પરમાત્મા છે. અને જ્ઞાતા કોણ છે? આપણે પોતે છે, જીવ છે. પણ પરમાત્મા જ્ઞેય જે વિષય છે તે એટલો પાવરફુલ છે કે તમે એને જાણવાની કોશિશ કરો અને એની સન્ને ચાલ્યા જાઓ તો જ્ઞાતા પોતે પણ પરમાત્મામય થઈ જાય. એટલે એ જ્ઞાતાને પેલો જ્ઞેય જે છે તે મદદ કરે છે. કેવી રીતે? સાંભળો. પ્રકાશને વિશે તમે સૂર્યનારાયણના ગયા તો તેજ જે છે એનાથી તમારી આંખ જે છે એટલી બધી ચોંદાઈ ગઈ કે તમે પોતે તેજમય થઈ ગયા. આઈડિયા આવ્યો? उसको देख के इतना खो गया कि मैं अपने आप को भूल गया, मैं नहीं रहा. આ એવી વાત છે કે જ્ઞેય બહુ પાવરફુલ છે. જેના વિશે તમારે જાણવાનું છે વિષય પરમાત્મા બહુ પાવરફુલ છે. એટલે એ આત્મા જે છે તે પરમાત્મામય થઈ જાય છે, સમજો. એટલે પેલી નહીં કહેતી હતી લાડકીબાઈ કે કોણ કઈ બાઈ હતા? હું બળું છું, પછી એક પીજના અવલભાઈ, હું સ્વામિનારાયણ છું, હું સ્વામિનારાયણ છું. કેમ? એ પેલા પરમાત્મામય થઈ ગયા, એના રંગે રંગાઈ ગયા. એટલે એ કહે કે હું સ્વામિનારાયણ છું. વસ્તુતા એ તો સ્વામિનારાયણ તો ભગવાન છે અને એ તો જીવાત્મા છે. પણ એ વિષય જે છે તે એટલો પાવરફુલ છે કે એની પર હાવી થઈ ગયો. કેવી રીતે? જગતગુરુ શંકરાચાર્યની જેમ. પેલા રાજાના, એ રાજા તો મરેલો હતો પાછો, એ રાજા જીવતો નહીં હતો. હમણાં જ મેં સાંભળ્યું. એ રાજા કાનો હતો ખબર તમને કહું? પેલી આ આપણી માતાજી છે ને પેલા તમારા કામાક્ષી દેવી, તે કામાક્ષી દેવીનો એ રાજા હતો, કામાખ્યાનો. અને એ મૃત થયેલો હતો આસામ.
અને એને વિશે જગતગુરુ શંકરાચાર્યએ પ્રવેશ કરેલો, સમજો. ત્યારે એની રાણીને થયું કે મારો રાજા આ જીવતો હતો પતિ, ત્યારે એનામાં આટલું તેજ નહીં હતું, ચોક્કસ આ કોઈ બીજો છે. જગતગુરુ શંકરાચાર્ય કહે તમે સાચા છો, તમારા પતિ નથી હું બીજો છું, હું જગતગુરુ શંકરાચાર્ય છું, હું સાધુ છું. પણ મારે એમ કહી કે જે કોઈ એમ કહે કે શ્રૃંગાર રસ વિશે જાણવું છે તે રાજામાં સૌથી શ્રેષ્ઠ હોય, એટલે હું અહીંયા આવેલો છું. તેના મર્દાને વિશે એમણે પ્રવેશ કરેલો, બરાબર. તેમાં આવું છે, એ જ્ઞેય પાવરફુલ છે. એટલે કાલે સમજશું, આ વધારે મજા આવશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ